કેમ છો બધા? ધોરણ 12 વિષય અર્થશાસ્ત્રની અંદર પાઠ 9 માં વિદેશ વેપારની અંદર આપણે વિદેશ વેપારના જે કાંઈ પણ સ્વરૂપો વિશે નેક્સ્ટ ઝૂમ વિડિયોની અંદર વાત કરી. હવે આવે આંતરિક અને વિદેશ વેપાર વચ્ચેનો તફાવત. તો એમાં જોઈએ વિદેશ વેપારનું સ્વરૂપ અને પડકારો આંતરિક વેપાર કરતા થોડા જુદા હોય. આંતરિક વેપાર કોને કહેવાય અને આંતરરાષ્ટ્રીય વેપાર કોને કહેવાય અથવા તો વિદેશ વેપાર કોને કહેવાય? તો દેશની હદની અંદર જે વેપાર થાય એને આંતરિક વેપાર કહેવાય અને દેશની હદની બહાર જે વેપાર થતો હોય એને વિદેશ વેપાર અથવા તો આંતરરાષ્ટ્રીય વેપાર કહેવાય છે. તો વિદેશ વેપાર અને આંતરિક વેપારની અંદર જે કાંઈ પણ તફાવત જોવા મળતા હોય છે તેમાં અંતરાયો વધારે હોય છે તથા આથી તેમની વચ્ચેના તફાવત જાણવા જરૂરી છે, કારણ કે વિદેશ વેપાર અને આંતરિક વેપારની અંદર ઘણા બધા અંતરાયો હોય છે, ઘણા બધા તફાવતો હોય છે, તો એ જાણવા જરૂરી છે. આ માટેના તફાવતના કેટલાક મુદ્દાઓ નીચે પ્રમાણે આપેલા છે. એમાં પહેલું, કદના આધારે બે વચ્ચે શું તફાવત છે આંતરિક વેપાર અને વિદેશ વેપારમાં? વિદેશ વેપારમાં અનેક દેશો, વસ્તુઓ અને સેવાઓ હોય, કાયદાઓ, પદ્ધતિઓ વગેરે સંકળાયેલા હોવાથી વિદેશ વેપારનું કદ આંતરિક વેપાર કરતા અનેક ગણું મોટું હોય છે. હવે વિદેશ વેપારની અંદર તો ઘણા બધા દેશો સંકળાયેલા હોય છે, ઘણી બધી વસ્તુઓ અને સેવાઓ એની અંદર છે એ એમ કહેવાય કે જોવા મળતી હોય છે. વિદેશ વેપારની અંદર કાયદાઓ પણ ઘણા બધા હોય છે, પદ્ધતિઓ પણ ઘણી બધી સંકળાયેલી હોય છે. આથી આંતરિક વેપાર અને વિદેશ વેપારની અંદર ઘણો બધો તફાવત જોવા મળે. આંતરિક વેપારનું કદ ટૂંકું હોય છે જ્યારે વિદેશ વેપારનું કદ છે મોટું હોય છે. બીજું, વિવિધ ચલણો અને ચૂકવણીની પદ્ધતિઓમાં તફાવત હોય છે. આંતરિક વેપારમાં ચૂકવણીઓ પોતાના દેશના ચલણમાં જ થાય છે. ધારો કે દેશની અંદર જે વેપાર થતો હોય એને આંતરિક વેપાર કહેવાય. તો આંતરિક વેપારની અંદર કોઈ પણ વસ્તુની ચૂકવણી છે એ પોતાના દેશના ચલણમાં જ થાય છે. પોતાના દેશની એક બેંકમાંથી બીજી બેંકની અંદર ચૂકવણી કરવાની હોય છે આંતરિક વેપારમાં. પરંતુ વિદેશ વેપારમાં પોતાના દેશના ચલણનું કોઈ સર્વસ્વીકૃત આંતરરાષ્ટ્રીય ચલણમાં રૂપાંતર કરવું પડે. ધારો કે ભારતની અંદર જે વેપાર થતો હોય તો ભારતનું જે ચલણ હોય એમાં તમે વિનિમય કરી શકો છો, કારણ કે એમાં કોઈ પણ ચલણનું છે ટ્રાન્સફર કરવાની જરૂર નથી. પરંતુ ભારતનો કોઈ પણ વ્યક્તિ જો વિદેશ વેપાર કરતો હોય તો એને સૌથી પહેલા છે આપણા દેશનું જે ચલણ છે એ આંતરરાષ્ટ્રીય સર્વસ્વીકૃત જે ચલણ છે, માન્ય જે ચલણ હોય એમાં પહેલા રૂપાંતર કરવું પડે છે. આ માટેની એની જાણકારી હોવી જરૂરી છે. જે તે દેશના કાયદાઓ મુજબ એની પરવાનગી લેવી પડે છે. વળી આયાતકારો અને નિકાસકારોએ પોતાના દેશની બેંક પાસે ચૂકવણી કરવા અંગેનું અને શાખનું પ્રમાણપત્ર પણ મેળવવું પડે છે. ધારો કે વિદેશ વેપારમાં કોઈ પણ વ્યક્તિ છે આપણા દેશનું ચલણ છે આંતરરાષ્ટ્રીય સર્વસ્વીકૃત ચલણમાં રૂપાંતર કરવા માટે આપણા દેશની અંદર એ બેંકનું એમ કહેવાય કે એક પ્રમાણપત્ર હોવું જોઈએ, શાખનું પ્રમાણપત્ર પણ મેળવવું જોઈએ અને એ વ્યક્તિએ છે આંતરરાષ્ટ્રીય ચલણના જે કાંઈ પણ મૂલ્ય છે એની જાણકારી એની પાસે હોવી જોઈએ. ત્રીજું છે ભાષા, સંસ્કૃતિ અને સમાજ અંગેનો તફાવત. આંતરિક વેપારમાં વિનિમય એક સમાન હોય છે, આથી ભાષા, સંસ્કૃતિ અને સામાજિક વ્યવસ્થામાં થાય છે. હવે આંતરિક વેપારની અંદર જે કાંઈ પણ વિનિમય થાય, આપલે થાય, એમાં એક સમાન ભાષા હોય છે, એક સમાન સંસ્કૃતિ હોય છે અને એક સમાન સામાજિક વ્યવસ્થા હોય છે. પરંતુ વિદેશ વેપારમાં દરેક દેશમાં ભાષા અલગ અલગ હોય છે, દરેક દેશની સંસ્કૃતિ અલગ અલગ હોય છે, સમાજ વ્યવસ્થા અલગ અલગ હોય છે. આથી કોઈ પણ દેશના પ્રજાની લાગણી ન દુભાય એ રીતે વિદેશ વેપાર કરવો પડે છે. દરેક દેશની જીવનશૈલીને અનુરૂપ આ વસ્તુઓ છે વેચવી પડતી હોય છે. ધારો કે આપણા દેશની અંદર વેપાર થતા હોય તો આપણા દેશની ભાષા, સંસ્કૃતિ, જીવન જીવવાની રીત, જીવનશૈલી એક સરખી હોય. પરંતુ જો વિદેશ વેપાર કરવો હોય તો ત્યાંના લોકોની ભાષા, સંસ્કૃતિ, જીવનશૈલી અલગ અલગ હોય છે. ત્યાંના લોકોની જીવનશૈલીમાં કાંઈ દુઃખ ન થાય, દુભાય નહીં ત્યાંના લોકોની જીવનશૈલી, એ રીતે વેપાર છે વિશેષ વેપાર કરવો પડતો હોય છે. ચોથો હવે વાહન વ્યવહાર અંગેનો તફાવત. વાહન વ્યવહારના જે ખર્ચ છે એમાં પણ ઘણો બધો તફાવત હોય છે.
વિદેશ વેપારમાં આંતરિક વેપારની સરખામણીમાં વાહન વ્યવહારનો ખર્ચ ઊંચો હોય છે. ઉપરાંત દરેક દેશની હદ પર અનેક જાતના વેરા ભરવાના હોય છે, જે આંતરિક વેપારની સરખામણીમાં કરવા હોય છે વધારે હોય છે. ધારો કે કોઈ પણ દેશ વિદેશ વેપાર કરે તો એક દેશમાંથી બીજા દેશની અંદર જ્યારે વસ્તુ મોકલવામાં આવે ત્યારે દેશની સરહદ ઉપર જે અમુક ટેક્સ ભરવા પડતા હોય એ ટેક્સનું કરવેરાનું પ્રમાણ ઊંચું હોય છે. આ ઉપરાંત એક દેશમાંથી બીજા દેશમાં વસ્તુ લઈ જવા માટે જે વાહન વ્યવહારનો જે ખર્ચ છે એ ખૂબ જ ઊંચો આવે છે. પાંચમું આવે હરીફાઈના પ્રમાણમાં તફાવત. તો આંતરિક વેપારમાં કોઈ વસ્તુના અનેક ઉત્પાદકો હોય તો પણ ઉત્પાદનના સાધનો, ટેકનોલોજી વગેરે સમાન હોવાને કારણે તેઓ વસ્તુનું વર્ગીકરણ અને વિભિન્નતાના ધોરણે વધુ પડતી હરીફાઈ કરી શકતા નથી. ધારો કે આંતરિક વેપારની અંદર છે ઘણા બધા ઉત્પાદકો હોય પરંતુ તેની મશીનરી અને ઉત્પાદન કરવાના જે નીતિ નિયમો એક સરખા હોય એટલે મોટે ભાગે આંતરિક વેપારમાં છે એટલી બધી હરીફાઈ જોવા મળતી નથી. પરંતુ વિદેશ વેપારની અંદર દરેક ઉત્પાદક વર્ગીકરણ અને વિભિન્નતાના આધારે હરીફાઈ થતી હોય છે. વળી કોઈ દેશમાં એક પ્રકારની વસ્તુઓ વેચવા માટે જે તે દેશના ઉત્પાદકો તથા અન્ય દેશના ઉત્પાદકો બજાર હિસ્સો મેળવવા છે એ હરીફાઈ કરતા હોય. ધારો કે ભારત દેશનો વિદેશ વેપાર એ બીજા દેશના વિદેશ વેપાર સાથે છે હરીફાઈ થતો હોય છે, એમ બીજા દેશના વિદેશ વેપારીઓ પણ આપણા દેશના વિદેશી વેપારીઓ સાથે હરીફાઈ કરવા ઊંચા ક્વોલિટી વાળું ઉત્પાદન કરે છે, ઊંચી ટેકનોલોજી વાળા મશીનો વાપરે છે. આમ વિદેશ વેપારની અંદર છે ટેકનોલોજીનું પ્રમાણ છે વધારે જોવા મળે છે, ઉત્પાદકનું વર્ગીકરણ વધારે જોવા મળે છે, વિભિન્નતા વધારે જોવા મળે છે. આથી વિદેશ વેપારની અંદર હરીફાઈનું પ્રમાણ વધારે જોવા મળે છે. દાખલા તરીકે અહીં ઉદાહરણ આપેલું છે કે જ્યારે ભારતમાં વિદેશી ગાડીઓ ન હતી ત્યારે દેશના ઉત્પાદકો વચ્ચે હરીફાઈ હોવા છતાં તેનું પ્રમાણ આજના સમય જેવું ન હતું, જ્યાં રોજ નવા મોડલ, નવા આકર્ષણો, નવી વિજ્ઞાપન વગેરે જોવા મળે છે. જ્યારે ભારતની અંદર વિદેશી ગાડીઓ નહોતી ત્યારે એટલી બધી હરીફાઈ નહોતી, પરંતુ આજના સમયની અંદર ઘણી બધી વિદેશી કંપનીઓની ગાડીઓ ભારતના બજારમાં વેચવા માટે જુદી જુદી જાહેરાતો, જુદા જુદા આકર્ષણો, જુદી જુદી નવી મોડેલો છે બહાર પાડે છે. આમ આજે વિદેશી કાર બનાવવા વાળી કંપનીઓ ભારતના બજારમાં પોતાનો હિસ્સો વધારવા માટે ઘણા બધા પ્રયાસ કરે છે. વિદેશી જે કાર બનાવતી કંપનીઓ, જે વિદેશમાં જે મોટર કાર બનાવતી ઘણી બધી કંપનીઓ છે એ ભારતના બજારમાં પોતાની કંપનીની કાર વેચાય એ માટે ઘણા બધા પ્રયાસો કરે છે. ત્યાર પછી છઠ્ઠું આવે ગ્રાહકને સંતોષવા અંગેનો તફાવત. તો કે ભાઈ એક જ દેશમાં સમાજ, શિક્ષણ, સજાગતા, માહિતી, પસંદગીઓ, મૂલ્યો, સહનશીલતા વગેરેના ધોરણો સમાન હોય છે. આથી વેચનારને ગ્રાહકના સંતોષનો અંદાજ સહેલાઈથી મળે છે. ધારો કે ભારતની અંદર જે લોકો વેપાર કરતા હોય આંતરિક વેપાર, તો ભારતના લોકોની અંદર સમાજ, જે ભારતના જે સમાજ છે, ભારતીય સમાજ છે, ભારતનું શિક્ષણ છે, ભારતના લોકોની સજાગતા છે, માહિતી છે, પસંદગીઓ મોટે ભાગે એક સરખી હોય છે. એટલે કોઈ પણ વસ્તુ જે કોઈ પણ વેચતા હોય ભારતની અંદર વેપાર કરતા હોય એના માટે એટલી બધી મુશ્કેલીઓ આવતી નથી. પરંતુ વિદેશ વેપારમાં દરેક દેશમાં આવી બાબતોમાં મોટો તફાવત હોય છે. માટે વેચનારે દરેક દેશના ગ્રાહકોને સંતોષવા માટે વધારે મહેનત કરવી પડે છે. ધારો કે આંતરિક વેપારની અંદર એક સરખું સમાજ જોવા મળે છે, એક સરખું શિક્ષણ જોવા મળે છે, એક સરખી લોકોની જાગૃતિ જોવા મળે છે. એટલે આંતરિક વેપારમાં વસ્તુનું વેચાણ કરવું છે બહુ કઠિનતા ભર્યું નથી, પરંતુ વિદેશ વેપારની અંદર લોકોની રુચિ, સજાગતા, શિક્ષણમાં પણ તફાવત હોય છે, માહિતી, પસંદગી, મૂલ્યોમાં પણ ફેરફાર હોય છે. એટલે વિદેશ વેપારની અંદર છે કોઈ પણ વસ્તુ વેચવી હોય તો એના માટે ઘણી બધી મહેનત કરવી પડે છે. બીજા શબ્દોમાં આંતરિક વેપારમાં ગ્રાહકના વર્તનની આગાહી કરી શકાય, જ્યારે વિદેશ વેપારમાં સહેલાઈથી આ પ્રકારની આગાહી થઈ શકતી નથી. ધારો કે આંતરિક વેપારમાં ગ્રાહકોની જે કાંઈ પણ વર્તન છે એની આગાહી કરી શકાય, પરંતુ વિદેશ વેપારની અંદર ગ્રાહકોના વર્તનની આગાહી થઈ શકતી નથી કે ભાઈ ગ્રાહકો શું માંગશે એની આગાહી કરી શકાતી નથી. અને છેલ્લો મુદ્દો છે વહીવટી અને કાયદાકીય વ્યવસ્થામાં તફાવત. પોતાના દેશની વહીવટી અને કાયદાકીય વ્યવસ્થા વેપારીઓ જાણતા હોવાથી તેમને વેપાર કરવામાં આવી બાબતો એમ કહેવાય કે મુશ્કેલીઓ ઓછી પડે છે. ધારો કે આપણા દેશની અંદર જે કાંઈ પણ વહીવટી કાયદાઓ હોય, વહીવટી વ્યવસ્થા હોય એ આપણા દેશના લોકોને ખબર હોય,
એટલે આંતરિક વેપારમાં આવી મુશ્કેલીઓ આવતી નથી. પરંતુ વિદેશ વેપારમાં દરેક દેશના વેરા, કાયદા, ત્યાર પછી પરવાના અંગેની જે પદ્ધતિઓ પૂરી જાણ્યા વગર વેપાર કરવાનું લગભગ અસંભવ બને છે. ધારો કે વિદેશ વેપાર કરવો હોય તો ત્યાંના લોકો જે કાંઈ પણ કાયદાઓ અલગ હોય છે, ત્યાંના પરવાનગીઓ, મંજૂરી મેળવવાના કાયદાઓ પણ અલગ અલગ હોય છે, તેની પદ્ધતિઓ પણ અલગ અલગ હોય છે. તો વિદેશ વેપાર કરતા પહેલા આ બધી પદ્ધતિઓ, આ બધા પરવાના, આ જે કાંઈ પણ લેવા પડે છે એની જાણકારી જરૂરી છે. જો તમારે એની જાણકારી ન હોય તો વિદેશ વેપાર કરવો અસંભવ બને છે. આમ અન્ય દેશોની નીતિઓ વિશેની માહિતી મેળવવાની પ્રક્રિયા છે કેવી હોય છે? અઘરી અને ખર્ચાળ હોય. ધારો કે તમારે બીજા દેશની આવી બધી માહિતી મેળવવી હોય તો થોડીક અઘરી હોય છે, ખર્ચાળ હોય છે. તો આ રીતે આંતરિક અને આંતરરાષ્ટ્રીય વેપારમાં આવો રીતે તફાવત હોય છે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે વધારે વાત કરશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.